નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાત પરિવારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નાસ્તો બાસ્તો કરીને બેઠા ને? ચાલુ લેક્ચરમાં ખાવાનું નથી ને? ઓકે, ગઈકાલે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વિશે ચર્ચા કરી. ડાયરેક્ટ કોને કહેવાય, ઇનડાયરેક્ટ કોને કહેવાય એની વ્યાખ્યા પણ જોઈ, થોડાક નિયમો જોયા, થોડાક કોષ્ટકો જોયા. સૌપ્રથમ આપણે ડેફિનેશન એટલે કે વ્યાખ્યા ઉપર નજર નાખીએ તો ડાયરેક્ટ કોને કહેવાય અને ઇનડાયરેક્ટ કોને કહેવાય. ડાયરેક્ટ એટલે કે તમે અને હું વાતચીત કરી રહીએ છીએ, તમે અને હું અત્યારે વાતચીત કરીએ છીએ, એ ડાયરેક્ટ સ્પીચ. આપણા બંનેની વાતચીત કોઈ ત્રીજી વ્યક્તિ સાંભળે અને અન્યને સંભળાવે ત્યારે એને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય. ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે કઈ જગ્યાએ ફેરફાર કરવો એના કોષ્ટકો આપણે જોયા. રિપોર્ટેડ વર્બમાં ફેરફાર છે, ટેન્સમાં ફેરફાર છે, ટેન્સની સાથે સાથે તમને એમ ઇઝ આર વોઝ વેર વાળું ટેબલ પણ કરાવ્યું, બરાબર છે. હવે એની સાથે છેલ્લું ટેબલ જે સમય દર્શક શબ્દ વાળું છે, એ પણ ખાસ મહત્વનું છે, એ આજે જોઈશું. અને એની સાથે સાથે બીજા થોડા નિયમો જોઈશું અને થોડી વાક્ય રચના સાથે સાથે જોતા જશું, એક્ઝામ્પલ જોતા જશું, એટલે તમને થોડો ખ્યાલ આવે, બરાબર છે. અત્યારે હવે આપણે જોઈએ એક્ઝામ્પલ, સમય દર્શક શબ્દનું કોષ્ટક. સૌપ્રથમ જોઈએ આપણે ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ. તેનું જોવાનું છે આપણે તો કે ટાઈમ. ઓકે, તો જોઈએ, જો તમને ડાયરેક્ટ સ્પીચમાં આપેલું હોય ધીસ, તો તમારે ઇનડાયરેક્ટમાં કરવાનું છે ધેટ. જો તમને ડાયરેક્ટ સ્પીચમાં આપેલું હોય ધીસ, તો તમારે ઇનડાયરેક્ટમાં કરવાનું છે ધેટ. જો તમને ડાયરેક્ટમાં આપેલું હોય ધેર, તો તમારે કરવાનું છે ધોઝ. હિયર તો ધેર, તો અહીંયા ધીસ. ઓકે, નાઉ okay then, today so that day, tonight that night, yesterday okay the previous day, tomorrow the next day, ago before. ટૂંકમાં તમને જો ડાયરેક્ટ સ્પીચમાં આવા ટાઈમિંગ વાળા શબ્દ આપેલા હોય તો તમારે ઇનડાયરેક્ટમાં આવા શબ્દનો ઉપયોગ કરવાનો છે. આ થયું તમારું ટાઈમનું ટેબલ. ટોટલ આપણે કયા કયા જોઈએ આગળથી આપણે. તો સૌપ્રથમ આપણે તમને વાક્યમાં કીધું કે ભાઈ બોલનાર કરતા સાંભળનાર કરતા આ જોવાના. સર્વનામનું કોષ્ટક થયું આપણું, રિપોર્ટેડ વર્બનું થયું, ટેન્સનું થયું. ટેન્સને આધારે આપણે વર્બનું ટેબલ જોયું અને ત્યારબાદ આપણે જોયું ટાઈમનું ટેબલ. આ 4 કે 5 ટેબલ જે છે તમે સંપૂર્ણપણે મોઢે કરશો, તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તમારું 30% ક્લિયર થયું. તો 30% થયું, બાકીનું 70%. આપણે ભૂખ લાગી હોય
બરાબર, એક દિવસમાં કદાચ એક સાથે ખાઈ લઈએ તો એક દિવસ ન ખાય તો ચાલે, પરંતુ એવું કીધું કે ભાઈ તમને 15 દિવસ સુધી ખાવાનું કે પીવાનું મળવાનું નથી, તમારે એક દિવસમાં બધું ખાઈ લેવાનું, તમે ખાઈ લેશો? નહીં ખવાય, કેપેસિટી એટલું ખવાય. અહીંયા પણ આપણે ધીમે 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 દરરોજ થોડું થોડું થાળીમાં પીરસવા જશું, થોડું થોડું આપણે ખાતા જવાનું, બરાબર છે? તો આ ટેબલ થયા. હવે ટેબલને આધારે આપણે થોડા ઘણા નિયમો જોઈશું. તો કે નિયમો કયા છે ને એની સાથે એક્ઝામ્પલ પણ જોતા જશું, જે તમને વધારે ખ્યાલ આવે. જોઈએ આપણે સૌપ્રથમ જોઈએ કે જો રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં, એટલે કે આરએસ ના વાક્યમાં, જો રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં વી, અવર કે અસ આપેલું હોય તો તેમાં કેવી રીતે ફેરફાર કરવો? પહેલો પ્રશ્ન આવે તમારો, જો રિપોર્ટેડ સ્પીચમાં વી, અવર, અસ કે આપેલ હોય તો કઈ રીતે ફેરફાર કરવો? તો એનો પણ નિયમ છે, જોઈએ આપણે શું નિયમ છે. તો કે જો બોલનાર કે સાંભળનાર કરતા, બે વ્યક્તિ કોણ? બોલનાર અને સાંભળનાર. બોલનાર જો બોલનાર કે સાંભળનાર કરતા તરીકે શું હોય? આઈ, વી, મી કે અસ, આ ચાર હોય. આ ચારમાંથી કોઈ એક આપેલ હોય તો રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં આપેલ વી નું રહેશે વી, અવર નું રહેશે અવર અને અસ નું રહેશે અસ. જો બોલનાર સાંભળનાર, બોલનાર કે સાંભળનાર કરતા તરીકે આઈ, વી, મી કે અસ ચાર છે. આઈ, વી, મી કે અસ ચારમાંથી કોઈ એક આપેલ હોય. શું આપેલ હોય? ચારમાંથી કોઈ પણ એક. બોલનાર તરીકે આપેલું હોય કે સાંભળનાર તરીકે આપેલું હોય, બેમાંથી એકમાં એક શબ્દ આપેલો હોય. કયા કયા ચારમાંથી? આઈ, વી, મી કે અસ ચારમાંથી કોઈ પણ એક આપેલ હોય તોની વાત છે. જો કોઈ પણ એક આપેલ હોય તો રિપોર્ટેડ સ્પીચ, એટલે કે રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં જો વી આપેલું હશે તો વી રહેવા દેવું, અવર આપ્યું હોય તો અવર રહેવા દેવું, અને જો અસ આપ્યું હોય તો અસ જ રહેવા દેવું. ક્યારે? આઈ, વી, મી કે અસ ચારમાંથી એક આપ્યું હોય, પરંતુ ક્યારે? બોલનાર અને સાંભળનાર કરતા તરીકે. ઓકે, એક્ઝામ્પલ જે લે તમને ખ્યાલ આવશે. એક્ઝામ્પલ તો કે ડાયરેક્ટ નું વાક્ય જોઈએ પહેલા. I said to Parag, we have our team. આ થયું તમારું ડાયરેક્ટ નું. હવે આપણે ઇનડાયરેક્ટ માં ફેરવવાનું. તો સૌપ્રથમ તમને કીધું હતું શેમાં ફેરફાર કરવાનો? તો કે આરવી તરીકે કાળમાં ફેરફાર કરવાનો, બરાબર? તો આરવી તરીકે સેડ ટુ આપેલું છે, તો આરવી તરીકે સેડ ટુ આપેલું હોય તો તમને કોષ્ટક લખાયું હતું. જો સેડ ટુ આપેલું હોય તો શું કરવાનું? તોડ. સૌપ્રથમ બોલનાર કોણ છે? આઈ. આરવી તરીકે આપણે ફેરફાર કર્યો, તોડ. કોની સાથે વાત કરીએ છીએ? પરાગ. આ વાક્ય થયું તમારે અહીંયા સુધી. બોલનાર અને સાંભળનાર કરતા તરીકે આઈ, વી, મી કે અસ ચારમાંથી કોઈ પણ એક. તો અહીંયા બોલનાર તરીકે આઈ આપેલું છે,
આપેલું છે. હવે તમે જો ઇન્વર્ટેડ કોમા વાળું વાક્ય જે છે કેવું છે? વિધાન વાક્ય. વિધાન વાક્ય એટલે કે હકાર વાક્ય હોય, નો નકાર હોય, WH હોય, બરાબર? તો પ્રશ્નાર્થ નથી. ટૂંકમાં આ વાક્ય જે છે ઇન્વર્ટેડ કોમા વાળું એ વાક્ય છે તમારું વિધાન વાક્ય. વિધાન વાક્ય હોય ત્યારે સંયોજક તરીકે મૂકવામાં આવે છે that. તો અહીંયા સંયોજક તરીકે મેં મૂક્યું that. અહીંયા સુધી ક્લિયર બધાને? જો ફરીથી I told Parag that. told શું કામ મૂક્યું? તો કે said to છે. said to છે એનો ફેરફાર થશે ઇનડાયરેક્ટ માં, તો કે told. I નું રહેશે I, said to થયું told, પરાગ નું રહેશે પરાગ. સંયોજક તરીકે મૂકવામાં આવે છે that. આપણે નિયમ લખો કે બોલનાર કે સાંભળનાર તરીકે I, we, me કે us ચારમાંથી એક આપેલ હોય તો અહીંયા I જે છે એ આપી દીધું છે. કઈ રીતે આપેલું છે? તો કે આપેલું છે બોલનાર કરતા તરીકે. બોલનાર કે સાંભળનાર તરીકે હોય તો વી આપેલું છે અહીંયા આપણને. તો વી નું શું રહેવા દેવાનું છે? વી નું રહેવા દેવાનું છે વી. We have our team. તો have જે છે એનું શું થશે? ભૂતકાળ had. our આપ્યું છે? હા આપ્યું છે. તો પણ અહીંયા નિયમ પાછો જો બોલનાર સાંભળનાર કરતા તરીકે આવી મે કે ચારમાંથી કોઈ એક. આ તો આપેલું છે આઈ, તો પાછું our નું રહેશે our અને team નું રહેશે team. તમારું ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં ફેરવતી વખતે વાક્ય શું બનશે? I told Parag that we had our team. ક્લિયર છે? જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, અહીંયા બોલનાર તરીકે તમને આપેલું છે I, ત્યારે તમે એમાં ફેરફાર જો વી નું રહેવા દેવો છો વી અને our નું રહેશે our. શું કામ? તો કે બોલનાર કરતા તરીકે I, we, me કે us ચારમાંથી એક આપેલું. અહીંયા આપણે બોલનાર તરીકે લીધું. હવે સાંભળનાર તરીકે વાળું એક એક્ઝામ્પલ જોઈએ તો તમને ખ્યાલ આવે. She said to us they help us. આ વાક્ય તો હવે ઇનડાયરેક્ટ માં ફેરવવાનું. તો સી નું રહેશે સી, said to છે એનું થશે told, us નું રહેશે us, વાક્ય વિધાન છે તો એનું થશે that. અહીંયા સુધી તો આવડી ગયું. ચલો સર હવે આગળ કઈ રીતે વધશું? તો કે she said to us told. હવે અહીંયા આપેલું છે they. તો નિયમ વાંચો, અહીંયા ફરી આવી જાઓ. જો બોલનાર કે સાંભળનાર કરતા તરીકે, અહીંયા બોલનાર અને સાંભળનાર કરતા તરીકે I, we, me કે us આપેલું છે. યસ કે નો? આપેલું છે. ક્યાં આપેલું છે? તો કે સાંભળનાર કરતા તરીકે આપેલું છે. અહીંયા us પહેલા વાક્યમાં બોલનાર તરીકે તો અહીંયા બીજા વાક્યમાં આપણે સાંભળનાર તરીકે લીધું છે. તો બોલનાર અને સાંભળનાર બેમાંથી એકમાં ગમે ત્યારે I, we, me કે us આપેલ હોય ત્યારે જો રિપોર્ટેડ સ્પીચમાં we, our કે us આપેલું હોય તો એને એમ નામ જ રહેવા દેવાનું. અહીંયા શું આપેલું છે? they આપેલું છે. તો અહીંયા આપણે they જ લખી શકીશ. શું કામ? તો કે સાંભળનાર કરતા તરીકે us આપેલું છે એટલે. that they help છે એનું ભૂતકાળ થશે helped અને us નું રહેશે us. જો ફરીથી સમજો આ નિયમ. જો બોલનાર કે સાંભળનાર કરતા તરીકે, બોલનાર અથવા તો સાંભળનાર કરતા તરીકે I, we, me કે us ચારમાંથી કોઈ પણ એક આપેલ હોય તો રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં આપેલ we નું we રહેવા દેવું, our નું our રહેવા દેવું અને us નું રહેવા દેવું us. એ જ રીતે બીજો નિયમ જોવાનો. બીજો નિયમ શું કહે છે? તો કે બીજો નિયમ એવું કહે છે જો બોલનાર કે સાંભળનાર કરતા તરીકે
I, we, me કે us આ ચારમાંથી કોઈ પણ એક આપેલ ન હોય પરંતુ બીજું કોઈ નામ કે સર્વનામ હોય તો રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં આપેલ વીનું થશે ધે, અવરનું થશે ધેર અને અસનું થશે તેમ થાય. પહેલા નિયમમાં શું હતું કે ચારમાંથી એક બોલનાર કે સાંભળનાર કર્તા તરીકે આઈ, વી, મી કે અસ ચારમાંથી કોઈ એક આપેલ હોય. આમાં શું છે ચારમાંથી એક પણ આપેલું હોવું જોઈએ નહીં પરંતુ બીજું કોઈ પણ સર્વનામ હોવું જોઈએ. આઈ, વી, મી કે અસ ચારમાંથી એક પણ બોલનાર કે સાંભળનાર કર્તા તરીકે આવવું જોઈએ નહીં. ન આપેલું હોય તો શું કરવાનું છે? જે વી આપેલું છે તેનું કરવાનું છે ધે, અવરનું કરવાનું છે ધેર અને અસનું કરવાનું છે ધેમ. ક્યારે? તો કે બોલનાર તરીકે અને સાંભળનાર તરીકે આઈ, વી, મી કે અસ ચારમાંથી કોઈ પણ એક આપેલ ન હોય. ચારમાંથી કોઈ પણ એક આપેલ ન હોય ત્યારે વીનું કરવાનું છે ધે, અવરનું કરવાનું છે ધેર અને અસનું કરવાનું છે આપણે. એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવે તમને. ડાયરેક્ટ સ્પીચ, ડી એટલે ડાયરેક્ટ અને આ એટલે ઇનડાયરેક્ટ. સર તમે દરરોજ નવા નિયમ લાવો છો, દરરોજ નવું કંઈક લાવો છો, આપણે શીખવાનું. ડી ફોર ડાયરેક્ટ અને આઈ ફોર ઇનડાયરેક્ટ. શરૂઆતમાં મેં કીધું કે આમાં ઘણા શબ્દ નાના આવશે. ડીએસ એટલે પણ ડાયરેક્ટ સ્પીચ, બરાબર. આરએસ એટલે રિપોર્ટેડ સ્પીચ, આરવી એટલે રિપોર્ટેડ વર્ડ, બરાબર. આવા નિયમ થોડા યાદ રાખતા રહેજો. તો ડી ફોર ડાયરેક્ટ એનું એક્ઝામ્પલ જોઈએ. રામ સેડ ટુ રાધા. રામ સેડ ટુ રાધા શું કહે છે? તો કે વી મેક અવર ફિલ્મ ઇન્વર્ટેડ કોમા ઓવર. ઇનડાયરેક્ટ સ્પીચ બનાવવાનું છે આપણે. ઇનડાયરેક્ટ સ્પીચ બનાવતી વખતે જોઈએ તો રામ બોલનાર છે તો રામ લખી નાખીએ પહેલા. સેડ ટુ આરવી તરીકે શું થશે? ટોલ્ડ. સાંભળનાર રાધા સંયોજક તરીકે ધેટ. શું કામ? વાક્ય વિધાન છે. તો જો અહીંયા જો બોલનાર કે સાંભળનાર કર્તા તરીકે આઈ, વી, મી કે અસ ચારમાંથી કોઈ પણ એક આપેલ ન હોય. અહીં આપેલું છે આઈ, વી, મી કે અસ. ચારમાંથી કોઈ પણ એક છે તો કે નથી. તો શું કરવાનું છે? એની જગ્યાએ બીજું કોઈ નામ કે સર્વનામ, બીજું નામ આપ્યું છે. હા, રામ ને રાધા બીજા નામ આપી દીધા. તો શું કરવાનું છે? રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં જો વી આપ્યું હોય તો તેનું કરવાનું છે ધે, અવરનું કરવાનું છે ધેર અને અસનું કરવાનું છે ધેમ. તો વી આપેલું છે તો વી નું શું કરીશું આપણે? ધે. અહીંયા થશે ધે. મેક આપેલું છે એનું ભૂતકાળ થશે મેડ. અવર આપેલું છે તો અવરનું શું કરવાનું છે? ધેર. શું કામ? બોલનાર અને સાંભળનાર તરીકે આઈ, વી, મી કે અસ નથી. They made their film. આ થઈ ગયું તમારું ઇનડાયરેક્ટ. બીજું વાક્ય જોઈએ. સચિન said to કોહલી.
શું કહે છે ભાઈ? તો કે અવર ટીમ ઇઝ હેલ્પિંગ અસ. આ વાક્ય થયું. તો સચિન બોલનાર છે, તો બોલનાર તરીકે સચિનને રહેવા દેશું એમ નામ સચિન. આરવી તરીકે ટોલ્ડ, સાંભળનાર તરીકે કોણ છે? કોહલી. સચિન ટોલ્ડ કોહલી. સંયોજક તરીકે આવશે હેડ. બોલનાર અને સાંભળનાર તરીકે આઈવી નિક્યાસ આપેલ છે નથી. તો ઓવરનું શું કરવાનું છે? ધેર. તો થશે ધેર. ટીમ નું રહેશે ટીમ. અહીંયા આપ્યું છે ઇઝ આઈએનજી. જો બીજો એક મહત્વની વાત, તો જ્યારે પણ તમે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ કરો ત્યારે કાળ ઓળખો સૌપ્રથમ. તો અહીંયા આપ્યું છે ઇઝ અને ક્રિયાપદની પાછળ આઈએનજી છે, એટલે ચાલુ વર્તમાન કાળ છે. ચાલુ વર્તમાન કાળ હોય ત્યારે એને ફેરવવાનો છે ચાલુ ભૂતકાળમાં. કોષ્ટક યાદ છે બધાને? હેલો, કોઈ દેખાતું નથી. મોટા દેખાડો તો બધા. અમુક વ્યક્તિ તો શયનખંડમાં સૂતા હોય એ રીતે ભણે છે. આજે બધા કેમ દેખાતા નથી? મને હવે ખબર પડી. સાથે સાથે લખતા જાવ છો, બરાબર ને? હા, હોશિયાર રહ્યા બધા. દરરોજ ફોટા પડાવે છે, એમ ફોટા પાડવા જ નહીં, સાથે સાથે લખતું જ જાવ. ઓકે, ચાલો. તો અહીંયા તમને આપ્યું છે ઇઝ અને આઈએનજી. ચાલુ વર્તમાન કાળ છે. તો ચાલુ વર્તમાન કાળ હોય ત્યારે ફેરફાર કરવાનો છે ચાલુ ભૂતકાળ. તો અહીંયા ઇઝ આપેલું છે. ઇઝ નું શું થશે? તો કે વોઝ. ધેર ટીમ વોઝ. હેલ્પિંગ નું રહેશે હેલ્પિંગ. શું કામ? ચાલુ વર્તમાનમાંથી ચાલુ ભૂતકાળમાં ફેરવીએ છીએ એટલે. ધેર ટીમ વોઝ હેલ્પિંગ. અહીંયા અસ આપેલું છે, તો અસ નું શું કરવાનું છે? ધેમ. અહીંયા આપણે બે નિયમ જોયા. કયા કયા? તો કે જો બોલનાર અને સાંભળનાર કર્તા તરીકે આઈ વી મી કે અસ ચારમાંથી કોઈ એક આપેલ હોય તો રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં આપેલ વી નું વી, અવર નું અવર અને અસ નું અસ રહેવા દેવું. બીજો નિયમ જોયો કે જો બોલનાર કે સાંભળનાર કર્તા તરીકે આઈ વી મી કે અસ ચારમાંથી કોઈ પણ એક આપેલ ન હોય પરંતુ એની સાથે કોઈ પણ સર્વનામ હોય તો રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં આપેલ વી નું ધે, અવર નું ધેર અને અસ નું કરવાનું છે ધેર. ઓકે, બીજો નિયમ જોઈએ આપણે. કે બીજો નિયમ એવો છે કે કોઈ પણ રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં કોઈ પણ રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં કોઈ પણ રિપોર્ટેડ સ્પીચના વાક્યની શરૂઆત જો કોઈ પણ રિપોર્ટેડ સ્પીચના વાક્યની શરૂઆતમાં નામ પછી શું હોય? અલ્પ વિરામ. નામ પછી અલ્પ વિરામ હોય કે વાક્યની અંતે શું હોય? નામ પહેલા અલ્પ વિરામ હોય. તો શું છે? કોઈ પણ રિપોર્ટેડ સ્પીચના વાક્યની શરૂઆતમાં નામ પછી અલ્પ વિરામ હોય કે વાક્યની અંતે નામ પહેલા અલ્પ વિરામ હોય તો તેને શું સમજવાનું છે? સાંભળનાર વ્યક્તિ. સાંભળનાર વ્યક્તિ સમજવી. અને શું છે? તો કે વાક્યનો પ્રકાર જાણી આરવી
એટલે કે રિપોર્ટેડ વર્બ અને સંયોજક મૂકવા. કોઈ પણ રિપોર્ટેડ સ્પીચના વાક્યની શરૂઆતમાં તો રિપોર્ટેડ સ્પીચ એટલે કે અવતરણ ચિહ્નના વાક્યનું જે આપેલું હોય અવતરણ ચિહ્ન એની વાત. રિપોર્ટેડ સ્પીચના વાક્યની શરૂઆતમાં નામ પછી શું હોય? અલ્પ વિરામ. ક્યારે? શરૂઆત. અને જો અંતે આપેલું હોય તો વાક્યમાં શું છે? અંતે નામ પહેલા અલ્પ વિરામ. તો શરૂઆતમાં આપ્યું હોય તો ક્યાં હોય? નામ પછી. એટલે જો વાક્યની અંતે આપેલું હોય તો શું હોય? નામની પહેલા અલ્પ વિરામ. તો તેને કેવી વ્યક્તિ સંબોધવાની છે? તો કે સાંભળનાર વ્યક્તિ. જો કોઈ પણ રિપોર્ટેડ સ્પીચના વાક્યની શરૂઆતમાં નામ પછી અલ્પ વિરામ હોય કે વાક્યની અંતે નામ પહેલા અલ્પ વિરામ હોય, આ બે વસ્તુ છે. જો નામ પહેલા આપી દીધું હોય શરૂઆતમાં તો અલ્પ વિરામ પછી હોય, અને જો નામ છેલ્લે અંતે આપેલું હોય તો નામની પહેલા શું હોય? અલ્પ વિરામ હોય. આ ખાસ ધ્યાન રાખવું. જ્યારે પણ આ વસ્તુ તમને આપેલી હોય ત્યારે સાંભળનાર વ્યક્તિએ વચ્ચે ક્યાંય નહીં આપેલું. સાંભળનાર વ્યક્તિ આને આધારે હશે. તેના આધારે હશે તો કે મેં તમને જે નિયમ લખાયો છે એના આધારે. જ્યારે પણ આ નિયમો લખાયો છે ત્યારે એ ખાસ ધ્યાન રાખવું કે જ્યારે પણ તમને કહેવામાં આવે ત્યારે આ નિયમ જે છે એ શરૂઆતમાં આપેલું છે નામ. અહીંયા નિયમ જે છે તમે જુઓ કે રિપોર્ટેડ સ્પીચના વાક્યની શરૂઆતમાં નામ પછી અલ્પ વિરામ. નામ ક્યાં આપેલું છે? શરૂઆતમાં. અને અલ્પ વિરામ ક્યાં છે? એના પછી. એ જ રીતે નામ જે છે એ વાક્યને અંતે આપેલું હોય તો શું જોવાનું છે? અલ્પ વિરામ ક્યાં છે? અલ્પ વિરામ ક્યાં છે એ જોવાનું છે. ઓકે, જોઈએ હવે એનું એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવે. જો એક્ઝામ્પલ, એક્ઝામ્પલ શું કહે છે? ગોલુ સેડ, એક મિનિટ પેન બદલી લઈએ આપણે ખ્યાલ આવે. ગોલુ સેડ, થોડું આખું ચેન્જ કરી નાખ. ગોલુ સેડ શું કહે છે? તો કે વોટ આર યુ ડુઈંગ મોલુ. આ રીતે તમને આપેલું છે. શું આપ્યું છે? ગોલુ કહે છે કે ભાઈ વોટ આર યુ ડુઈંગ મોલુ. અહીંયા તમને વાક્યમાં ક્યાં આપેલું છે? નામ જો અંતે આપેલું. વાક્યને અંતે નામ આપેલું છે અને એની આગળ અલ્પ વિરામ આપેલો છે તમને. તો મેં તમને નિયમ લખાયો કે વાક્યની અંતે અહીંયા છે નામ પહેલા અલ્પ વિરામ. કેમ નામ પહેલા અલ્પ વિરામ? તો શું છે? જે મોલું જે છે એ તમારો સાંભળનાર વ્યક્તિ. સાંભળનાર વ્યક્તિ થશે તો જોઈએ આપણે આ તમારું ડાયરેક્ટ સ્પીચનું વાક્ય થયું. ઇનડાયરેક્ટમાં આપણે ફેરવીએ ત્યારે ગોલુ, અહીંયા સેડ છે પરંતુ જો વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ વાળું વાક્ય. અહીંયા પ્રશ્નાર્થ, સોરી પાછળ આપી દીધું છે મોલું. કે જ્યારે પણ વોટ આર યુ ડુઈંગ મોલુ, મોલુ તું શું કરી રહ્યો છે? ચાલુ વર્તમાન કાળ છે પરંતુ અહીંયા પ્રશ્ન પૂછેલો છે WH વડે. તો WH વડે કે કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવેલો હોય ત્યારે આરવી તરીકે મૂકવામાં આવે છે આસ્ક. શું મૂકવામાં આવે છે? આસ્ક. ગોલુ આસ્ક, કોને પ્રશ્ન પૂછે છે? સાંભળનાર વ્યક્તિ. વચ્ચે ક્યાંય આપેલું નથી તો કે છેલ્લે આપેલું છે. એનો નિયમ લખાયો હમણાં કે જો અંતે નામ પહેલા અલ્પ વિરામ હોય તો તેને સાંભળનાર વ્યક્તિ સમજવું. તો સાંભળનાર વ્યક્તિ થઈ મોલુ. ઓકે, મોલુ. તો અહીંયા તો સર તમે તો કહેતા હતા વિધાન વાક્ય હોય ત્યારે સંયોજક તરીકે ધેટ મૂક. તો હવે અહીંયા તો WH વાળું છે તો શું મૂકીશું? તો જ્યારે પણ WH વાળું પ્રશ્નાર્થ આવે ત્યારે તો એ જ સર્વનામ તરીકે એને એ જ સંયોજક તરીકે મૂકી દો. ખાસ ધ્યાન રાખજો. ગોલુ આસ્ક મોલુ, અહીંયા મેં વોટ મૂકી દીધું. શું કામ?
પ્રશ્ન તમને WH વોટ વડે પ્રશ્ન પૂછેલો છે એટલે મેં વોટ જ સંયોજક મૂક્યું। બીજો પ્રશ્ન થવો જોઈએ કે સર જો WH ન હોય એ સિવાયનો પ્રશ્નાર્થ હોય તો શું કરવાનું? પ્રશ્નાર્થ કોઈ પણ હોય તો આરવી તરીકે એટલે કે રિપોર્ટેડ વર્બ તરીકે તો આપણે આસ્ક મૂકવાનું જ છે, પરંતુ જો પ્રશ્નાર્થ WH સિવાયનું હોય તો સંયોજક તરીકે મૂકીશું if। તો મૂકીશું if। આ નિયમ પણ હજી પાછળ આવશે, બરાબર? તો ગોલુ આસ્ક મોલુ પૂછે છે what are you, તો you કોના માટે વાપર્યું છે? ગોલુએ મોલુ માટે વાપર્યું છે। મોલુ છોકરો છે છોકરી? તો કે છોકરો છે, તો મોલુ છોકરો છે એટલે સંયોજક તરીકે આપણે what વાપર્યું। જ્યારે પણ પ્રશ્નાર્થ વાળું વાક્ય હોય તો પ્રશ્ન વાક્ય હોય અને હંમેશા જવાબમાં અને હંમેશા વિધાનમાં ફેરવો ત્યારે, ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં ફેરવો ત્યારે અને હંમેશા વિધાનમાં ફેરવો। what are you doing છે તો you કોના માટે વાપર્યું છે? મોલુ માટે, તો થયો he। are doing એટલે ચાલુ વર્તમાન કાળ છે, ચાલુ વર્તમાન કાળ હોય તો ચાલુ ભૂતકાળમાં ફરે, તો are જે છે are નું શું થશે? was। શું કામ was? કારણ કે ત્રીજો પુરુષ એક વચન he she it સાથે was, he was doing નું રહેશે doing। પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવો નહીં। તો આ તમારું વાક્ય શું થયું? ગોલુ આસ્ક મોલુ what he was doing। ક્લિયર છે? એ જ રીતે બીજું એક્ઝામ્પલ જોઈએ। Ved said to Rudra, I am playing chess। આ રીતે તમારું વાક્ય છે, આપણે જે રીતે બનાવતા હતા એ જ રીતે વેદ બોલનાર છે તો વેદ, said to નું થશે told, વિધાન વાક્ય છે એટલે અવતરણ ચિહ્ન નિયમમાં પાછા આવી જાવજો। આરએસ ના વાક્યની શરૂઆતમાં નામ પછી અલ્પવિરામ, અહીંયા નામ આપ્યું છે રુદ્ર, એના પછી અહીંયા આપ્યું છે અલ્પવિરામ, તો એ વ્યક્તિ કઈ થઈ? સાંભળનાર વ્યક્તિ। તો વેદ ટોલ્ડ રુદ્ર, સંયોજક તરીકે શું મૂકીશ? that। શું કામ? વિધાન વાક્ય છે એટલે। તો અહીંયા વેદ said to રુદ્ર I am playing chess, તો I am કોના માટે વાપર્યું છે? તો કે વેદે પોતાના માટે વાપર્યું। વેદે વાપર્યું ને કે હું I am playing chess, કે હું ચેસ રમી રહ્યો છું, તો I જે છે વેદ માટે વપરાયું છે, તો વેદ માટે વપરાશે he, am અને ક્રિયાપદની પાછળ ing, ચાલુ વર્તમાન કાળ છે, ચાલુ વર્તમાન કાળ હોય તો ચાલુ ભૂતકાળ થશે, તો he was playing chess। તમારે ટૂંકમાં યાદ શું રાખવાનું આ નિયમમાં કે જ્યાં પણ નામ આપ્યું હોય, જો નામ આપેલું હોય શરૂઆતમાં નામ આપ્યું હોય તો નામ પછી અલ્પવિરામ હોય, અથવા જો નામ છેલ્લે આપ્યું હોય તો નામની પહેલા અલ્પવિરામ હોય, તો એ વ્યક્તિ આપણો સાંભળનાર વ્યક્તિ છે એવું સમજ। ક્લિયર છે? ક્લિયર બધાને અહીંયા સુધી? થમ્સ અપ આપી દો તો હું થોડું થમ્સ અપ પી લઉં। બરાબર, અને 3 ને 3 6 જણા ભણે છે એવું થયું ને? હા જો ભાઈ, હા હા બસ આટલા જો પહેલી સ્ક્રીનમાં દેખાય એટલા જ ભણે, બાકી કોઈ નહીં ભણે છે। ઓકે, તો જોઈએ આ નિયમ હતા તમારા અલ્પવિરામ વાળા, એટલે કે તમારા સાંભળનાર વ્યક્તિ। હવેના જે નિયમ જે છે તમારે ખાસ ધ્યાન રાખવાના છે, મહત્વના। આ પણ મહત્વના જ હતા, બરાબર? એની સાથે સાથે તમારે અત્યારે જે નિયમ લખાવું છું, જે સમજાવું છું એ અતિ મહત્વનું। અતિ મહત્વના એટલે કેવા? એટલે જોઈએ કઈ કયા આવે છે આપણે જોઈએ, બરાબર છે? સૌપ્રથમનો નિયમ હું લખી દઉં કે ખાસ નિયમ, તમારે ક્યાં ક્યાં ફેરફાર કરવા એ બધા નિયમો છે, જોઈએ આપણે। સૌપ્રથમ છે કે આરએસ નું વાક્ય
વિધાન હોય તો આરવી તરીકે તોડ મૂકવું અને સંયોજક તરીકે હેટ મૂકવું. શું કહેવાય છે કે જો રિપોર્ટેડ સ્પીચ નું વાક્ય એટલે કે ઇન્વર્ટેડ કોમા વાળું વાક્ય જે છે કેવું હોય? વિધાન હોય. જો રિપોર્ટેડ સ્પીચ નું વાક્ય વિધાન હોય તો આરવી તરીકે તોડ મૂકવું અને સંયોજક તરીકે હેડ. એ જ રીતે બીજો નિયમ જોઈએ. જો રિપોર્ટેડ સ્પીચ નું વાક્ય આ કેવું હતું? વિધાન. હવે જોવાનું છે નકાર. જો રિપોર્ટેડ સ્પીચ નું વાક્ય નકાર હોય તો આરવી તરીકે તોડ મૂકવું અને સંયોજક તરીકે that મૂકવું. બંને વસ્તુ સેમ જ છે. વાક્ય હકાર હોય કે નકાર હોય, સંયોજક તરીકે શું મૂકવાનું છે? that. અને આરવી તરીકે તોડ. ત્રીજો નિયમ જોઈએ. જો રિપોર્ટેડ સ્પીચ નું વાક્ય WH પ્રશ્નાર્થ વાળું હોય તો આરવી તરીકે એટલે કે રિપોર્ટેડ વર્બ તરીકે આસ્ક મૂકવું અને સંયોજક તરીકે જે તે WH પ્રશ્નાર્થ સર્વનામ જ મૂકી દેવું. that મૂકવું નહીં. એ જ રીતે બીજો નિયમ જોઈએ. હમણાં આપણે બધા નિયમ ફરી સમજીએ છીએ. હાવ જે છે, હાવ પણ તમારું શેમાં આવશે? તો કે WH પ્રશ્નાર્થ સર્વનામમાં જ આવે. સર્વનામમાં જ આવે. પ્રશ્નાર્થ હોય WH વાળો તો આરવી તરીકે આ સંયોજક તરીકે તમારે જે તે WH મૂકવાનું છે. એ જ રીતે જો રિપોર્ટેડ સ્પીચ નું વાક્ય કેવું હોય? વાય એટલે કે WHY વાય વાળું હોય તો આરવી તરીકે એટલે કે રિપોર્ટેડ વર્બ તરીકે ask the reason મૂકવું. ક્યારે? જ્યારે રિપોર્ટેડ સ્પીચ ના વાક્યમાં તમારે વાય થી પ્રશ્ન પૂછેલો હોય તો જ. ક્લિયર છે? એ જ રીતે જો રિપોર્ટેડ સ્પીચ નું વાક્ય WH પ્રશ્નાર્થ વગરનું હોય એટલે કે કઈ રીતે હોય? એટલે કે Hamizar was there, who does, did, have, has, had કે કોઈ પણ મોડલ ઓક્ઝિલરીઝ એટલે કે મોડલ ઓક્ઝિલરીઝ વાળું પ્રશ્નાર્થ વાક્ય હોય તો આરવી તરીકે આસ્ક મૂકવું અને સંયોજક તરીકે if મૂકવું.
that કે WH પ્રશ્નાર્થ સર્વનામ ન આવે તેનો ખ્યાલ રાખ. જો નિયમ પહેલે બતા રિપોર્ટેડ સ્પીચ નું વાક્ય કેવું હોય કે રિપોર્ટેડ સ્પીચ નું વાક્ય વિધાન હોય તો આરવી તરીકે તમારે મૂકવાનું છે ટોલ્ડ. શું મૂકવાનું છે? ટોલ્ડ. એ જ રીતે વાક્ય રિપોર્ટેડ સ્પીચ નું વાક્ય જો નકાર હોય તો પણ તમારે આરવી તરીકે મૂકવાનું છે ટોલ્ડ અને બંનેમાં સંયોજક તરીકે શું મૂકવાનું છે? જો પહેલું વાક્ય કેવું હતું? વિધાન. આરવી તરીકે શું મૂક્યો? ટોલ્ડ. સંયોજક તરીકે આપણે મૂક્યો ધેટ. એ જ રીતે જો રિપોર્ટેડ સ્પીચ નું વાક્ય જો નકાર હોય તો પણ આરવી તરીકે ટોલ્ડ અને સંયોજક તરીકે શું મૂકવાનું છે? ધેટ. તમે ભૂલ ક્યાં કરો છો એ જોજો. હવે આ નિયમમાં તમે આ નિયમમાં ખાસ ભૂલ કરો કે જો રિપોર્ટેડ સ્પીચ નું વાક્ય WH પ્રશ્નાર્થ હોય, ઇન્વર્ટેડ કોમામાં જે વાક્ય આપેલું છે એની વાત છે. રિપોર્ટેડ સ્પીચ નું વાક્ય કેવું હોય તો કે WH પ્રશ્નાર્થ વાળું. WH પ્રશ્નાર્થ વાળું હોય કે વિધાઉટ પ્રશ્નાર્થ હોય એટલે કે WH સિવાયનું હોય, બંનેમાં તમારે આરવી તરીકે શું મૂકવાનું છે? આ. અહીંયા આપણે WH પ્રશ્નાર્થ વાળું જોઈએ છે એટલે એમાં જોવો બધા તો કે જો રિપોર્ટેડ સ્પીચ નું વાક્ય WH પ્રશ્નાર્થ વાળું હોય એટલે કે WH વડે પ્રશ્ન પૂછેલો હોય તો તમારે આરવી તરીકે મૂકવામાં આવે છે આસ્ક. સંયોજક તરીકે શું મૂકવાનું છે તો કે જે વાક્ય તમને રિપોર્ટેડ સ્પીચમાં આપેલું છે તો સૌપ્રથમનો જે શબ્દ WH જે છે એને એ જ સર્વનામ મૂકવાનો છે. જે તમને રિપોર્ટેડ સ્પીચમાં આપેલું છે WH પ્રશ્નાર્થ વાળો, જેના વડે તમને પ્રશ્ન પૂછેલો છે એને એ જ શબ્દને તમારે શું કરવાનો છે? એને એ જ શબ્દને તમારે મૂકવાનો છે સંયોજક તરીકે. તો અહીંયા કીધું છે કે જો આરવી તરીકે આ મૂકવું અને સંયોજક તરીકે જે તે WH પ્રશ્નાર્થ સર્વનામ જ મૂકી દેવું. આ જેનો ઉપયોગ ખાસ ધ્યાન રાખજો કે WH પ્રશ્નાર્થ જ મૂકવાનો, ધેટ મૂકવાનો નથી. હવે હાવ જે છે હાવ પણ તમારું WH પ્રશ્નાર્થ સર્વનામમાં જ આવે. ક્લિયર છે? એ જ રીતે જો WH પ્રશ્ન જે છે એમાં તો તમે સંયોજક તરીકે જે તે WH મૂકી દો છો. અહીંયા તમને આપ્યું છે કે ભાઈ રિપોર્ટેડ સ્પીચ નું વાક્ય કેવું હોય? WH વાય વાળું હોય ત્યારે આરવી તરીકે મૂકવામાં આવે છે આસ્ક ધ રીઝન. ત્યારે તમારે આસ્ક મૂકવાનું નથી. શું મૂકવાનું છે એની સાથે? આસ્ક ધ રીઝન. બરાબર છે? હવે આવે છે તમારું વાક્ય જો નિયમ કે રિપોર્ટેડ સ્પીચ નું વાક્ય WH પ્રશ્નાર્થ વગરનું હોય. ઉપરનો નિયમ શું હતો? WH પ્રશ્નાર્થ વાળું હતો ને. તો અહીંયા શું છે? WH પ્રશ્નાર્થ વગરનું. પ્રશ્નાર્થ વાક્ય છે એ પણ WH વગરનું તો કઈ રીતે શક્ય? તો કે કયા કયા પ્રશ્ન બને? તો કે જો WH પ્રશ્નાર્થ વગરનું હોય તો am is are, was were, do does, did, have has, had કે કોઈ પણ મોડેલ ઓક્ઝિલરીઝ. મોડેલ ઓક્ઝિલરીઝ ખ્યાલ છે કોઈને? કયા કયા મોડેલ ઓક્ઝિલરીઝ છે? can, may, must, might, could આવા બધા શબ્દ જે છે મોડેલ ઓક્ઝિલરીઝ છે. તો એના વડે જો પ્રશ્ન પૂછવામાં આવેલ હોય તો આરવી તરીકે શું મૂકવાનું છે? આસ્ક. રિપોર્ટેડ વર્બ તરીકે. અને સંયોજક તરીકે શું મૂકવાનું છે? તો કે if મૂકવાનું છે. આ ખાસ ધ્યાન રાખજો. WH અને WH વગરમાં આ બહુ મિસ્ટેક કરો છો તમે ખાસ. જો WH વાળું પ્રશ્નાર્થ છે તો એને એક સંયોજક તરીકે મૂકવાનું છે અને જો WH સંયોજક નથી, WH વાળું પ્રશ્નાર્થ નથી તો સંયોજક તરીકે તમારે મૂકવાનું છે if. તમારે ધેટ પણ નથી મૂકવાનું કે WH પ્રશ્નાર્થ સર્વનામ પણ મૂકવાનું નથી. જો તમને WH સિવાયનો કોઈ પણ પ્રશ્નાર્થ હોય તો. ક્લિયર છે અહીંયા સુધી બધાને? બધાને ક્લિયર? ઓકે, ચાલો લખતા જતા હતા એને ખૂબ ખૂબ અભિનંદન. જેને બાકી રહી ગયું છે અમુક લખતા જતા એને પણ કદાચ બાકી રહી ગયું હોય, બરોબર છે, તો આપણે
ફોટા પાડવાની સિસ્ટમ ચાલુ જ છે, તો ફોટા પાડી શકો. ચાલો પાડી લો. કે અમુક વ્યક્તિ તો ચાલુ ચાલુ કરીને ધાબા પર આટા મારે, જો તો છે જો. ચાલ ક્લિયર. છેલ્લા ખાસ નિયમોનો ફોટો પાડી લઈએ. ક્લિયર બધાને? હવે આ તો તમારા ખાલી સાદા નિયમો થયા, બરોબર? આટલું જ તમે ક્લિયર કરશો એટલે તમારું 75% ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવડશે. તો 30 માંથી સીધા 75 ઉપર આવી ગયા છે. જો હવે ખાસ ધ્યાન રાખજો. આટલા નિયમ મોઢે કરશો એટલે 75% કહું છું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યારે ભેગા થઈએ ત્યારે એની વાક્ય રચના કયા કાળમાંથી કયા કાળમાં ફેરફાર કરીશું અને કેટલા રીતે આ વાક્ય રચના આવે છે, કયા કયા વાક્યો શીખવાના છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.